મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ બધાને. હું છું આપનો ગુજ્જુ હિરેન અને આવી ગયો છે એક નવા બ્લોગ સાથે. આજે જવાનું છે જુનાગઢ. કહેવાય છે ને કે સોરઠી અમારી જગજૂની ગઢ જૂનો ગીરી નાર, હાવજડા હેંજણ પીએ અને એના નમણા નર ને નાર. તો ચાલો આપણે રવાના થાય જુનાગઢ. પહોંચી ગયા છે જુનાગઢ બસ સ્ટેન્ડમાં. હવે પેટ પૂજા કરશું, પછી જાશું ઉપરકોટ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છે જુનાગઢ ઉપરકોટ છે. તો ચાલો આપણે જઈએ અંદર, એન્ટ્રી થાય આપણે. આપણે આવી ગયા છે ઉપરકોટમાં નવઘણ કુવાએ. અહીં નજારો બહુ મસ્ત છે. અહીંથી કિનારે ચોકો દેખાય મિત્રો. નવઘણ કુવે. હાલો મિત્રો, તમને નવઘણ કુવો બતાવે છે. હાલો આપણે જઈએ અંદર.
જોઈ લો મિત્ર, આ નવઘણ કૂવો જોઈ લો, પાણી ભર્યું છે. તો મિત્રો હાલો આપણે જઈએ. થોડાક નીચે જઈએ, હજી હવે નીચેથી તમને બતાવું. તો મિત્રો આપણે જઈએ છીએ હવે નવાબી તળાવે. હાલો હું તમને બતાવું નવાબી તળાવ. હાલો આપણે નવાબી તળાવ. તો આપણે ઓલરેડી પૂકી ગયા છે નવાબી તળાવ. જ્યાં નવાબી તળાવ છે ને ઉપર સ્વિમિંગ પુલ ઉપર એ નવું બને. આ છે નવાબી તળાવની નજારો બહુ મસ્ત છે નવાબી તળાવનો. અને આપણે સાંજે મળશું ભવનાથમાં, કારણ કે સાંજનો નજારો કંઈક અલગ હોય ભવનાથ. એટલે આપણે સાંજે મળશું ભવનાથ. ઓલરેડી મિત્રો આપણે ભવનાથ પહોંચી ગયા છે. ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવવા. તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી આપણે જો ઠંડામાં ઠંડુ, શિયાળાની મોસમ છે તો ઠંડામાં ઠંડુ કર્યું છે, થોડા પીએ છે.